નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે અત્યંત મહત્વના મુદ્દાની વાત કરવી છે, કારણ કે જે એક સંસ્થાએ જે કેન્દ્ર સરકારની જે સંસ્થા છે એને એક અહેવાલ જાહેર કર્યો છે. એમાં કેટલા ઉદ્યોગો બંધ થઈ ગયા છે અને એના કારણે કેટલા લોકોએ નોકરી ગુમાવવી પડી છે, એ બધી જ વાત એમણે કરી છે. એ જે રિપોર્ટ છે, અહેવાલ છે, એમાં એવું કહેવામાં આવ્યું છે કે 37 લાખ નાના ઉદ્યોગો બંધ થઈ ગયા છે આખા દેશમાં 7 વર્ષમાં, અને એના કારણે 1,34,00,000 લોકોને બેરોજગારીનો સામનો કરવો પડ્યો છે. આ જે અસંગઠિત સેક્ટર એન્ટરપ્રાઇઝના વાર્ષિક સર્વેમાં આ બધી વિગતો બહાર આવી છે, અને એટલા માટે અત્યંત ગંભીર બાબત ઊભી થઈ છે. આ માત્ર નાના મધ્યમ કક્ષાના જે ઉદ્યોગો છે, લઘુ ઉદ્યોગો છે, એની વાત છે, માત્ર મોટા ઉદ્યોગોની વાત નથી. માત્ર ને માત્ર આટલા ઉદ્યોગોની વાત છે. તો એના સંદર્ભમાં ગુજરાતમાં શું પરિસ્થિતિ છે એ કેટલીક વાત કરવી છે આપણે, અને આપણી સાથે જે વર્ષોથી ઉદ્યોગ સાથે જોડાયેલા જે લેબર ફોર્સ સાથે જોડાયેલા છે, અરુણ મહેતા CPIM સાથે વર્ષોથી કામ કરી રહ્યા છે, ને ભાવનગર એમનું બેઝ છે, અને ઘણા બધા પ્રશ્નો જે ઉદ્યોગોને લગતા, રોજગારીના લગતા પ્રશ્નો અંગે કાયમ લડત આપતા રહ્યા છે. તો એમની સાથે આપણે જોડાઈએ છીએ. નમસ્તે અરુણભાઈ, નમસ્તે, સ્વાગત છે તમારું સત્ય ડેમાં ફરી એકવાર. તો આ જે આખી પરિસ્થિતિ ઊભી થઈ છે એના સંદર્ભમાં વાત કરવી છે, કારણ કે આ જે અસંગઠિત સેક્ટર એન્ટરપ્રાઇઝીસના જે વાર્ષિક સર્વેમાં વિગતો બહાર આવી છે, તો એ અત્યંત ગંભીર બાબત છે, અને ઘણા બધા નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે જે આજે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં મંદી તો કારણભૂત છે જ, પરંતુ નોટબંધી, GST, ચીનની જે વસ્તુઓ આવી રહી છે, એ આર્થિક નીતિ, સરકારની જે આર્થિક નીતિ છે એ છે, અને મોટા ઉદ્યોગોને જે મહત્વ આપવામાં આવી રહ્યું છે એ, અને સરકારે જે સહાય કરવી જોઈએ નાના એકમોને, એ સહાય નથી થતી. આવા ઘણા બધા કારણો એમાંના છે. તો આ બાબતમાં ખરેખર ગુજરાતમાં શું સ્થિતિ છે એ આપણે થોડી અરુણભાઈ વાત કરવી છે, કારણ કે નેશનલ લેવલ ઉપર તો ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે છેલ્લા 2 દિવસે. આ જે રિપોર્ટ આવ્યા પછી તો ગુજરાતમાં જે વાત થઈ હતી એમાં કેટલાક મુદ્દાઓ જે આપણી પાસે આવેલા છે, એમાં એક વાત તો એવી છે કે ગુજરાતમાં ડિસેમ્બર 2018માં કુલ લગભગ 9,41,000 જેટલા MSME હતા. એમાં 18 ડિસેમ્બર 2021માં આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવું કહ્યું હતું કે ઉદ્યોગ ભારતીનો જે એક કાર્યક્રમ હતો, કે સંઘ સાથે જોડાયેલી સંસ્થા છે, એમાં એને એવું કહ્યું હતું કે ગુજરાતમાં MSME જે સેક્ટરના નાના એકમો, લઘુ ઉદ્યોગો છે, એ 8 લાખ છે, 8 લાખ ઉદ્યોગો છે, એવું એમનું કહેવું હતું. અને જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત થયું, અને એમાં જે કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ જે કહ્યું કે વાઇબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમમાં કે દેશમાં લગભગ 2.21 કરોડ રજીસ્ટર્ડ MSME ઉદ્યોગો છે, એમાં ગુજરાતમાં 16 લાખ છે. તો આટલો બધો ડિફરન્સ એક તો આવે છે. પેલી વાત તો કે 8 લાખ મુખ્યમંત્રી કહી રહ્યા છે 2021માં, જ્યારે 24માં એની જ સરકારના, કેન્દ્ર સરકારના પ્રધાન નારાયણ રાણે કહી રહ્યા છે કે 16 લાખ જેટલા ઉદ્યોગો ગુજરાતમાં છે, MEMS ના જે છે એ. તો આ એક તો જે સામસામે જે વિગતો આવી રહી છે, કેન્દ્ર સરકાર કંઈક કહી રહી છે, ગુજરાત કંઈક કહી રહી છે, એટલે કે વાસ્તવિક આંકડાઓ કંઈ હોય એવું લાગતું નથી. કેન્દ્ર સરકાર વધારે આંકડા બતાવી રહી છે, ગુજરાત સરકાર કરતા ડબલ. તો આ કેમ થયું છે, એક સૌથી મોટી વાત છે આની માધ્યમ. તો આના સંદર્ભમાં આપણે જે વાત કરીએ છીએ GSTની, તો GSTના સંદર્ભમાં આપણે પહેલા તો જે આપણે સાંભળી લઈએ, આમ આદમી પાર્ટીના જે વડા છે અને દિલ્હીના મુખ્યમંત્રી, જેમને અત્યારે જેલવાસ છે, અને CBI ગઈકાલે એમની સામે કેસ કર્યો છે, એમણે આ બાબતમાં કેટલીક વાત કરી હતી. એ એમની જે એક વિડીયો રેકોર્ડિંગ છે એ પેલા આપણે સાંભળી લઈએ, પછી અરુણભાઈ સાથે આપણે ચર્ચા કરીએ. जो है जिसने अर्थशास्त्र किताब लिखी थी, उन्होंने एक बड़ी अच्छी बात लिखी थी अपनी किताब में कि टैक्स इस तरह से लिया जाना चाहिए, एक राजा को अपनी जनता से ऐसे टैक्स लेना चाहिए कि उसे पता भी ना चले कि टैक्स ले लिया। जैसे एक मधुमक्खी अपने छत्ते से शहद निकालती है, उसे पता भी नहीं चलता शहद निकल गया। जैसे एक मधुमक्खी अपने छत्ते से शहद निकालती है, उसी तरह से टैक्स लिया जाना चाहिए। GST इतना कॉम्प्लिकेटेड है, इतना कॉम्प्लिकेटेड है, इतना कॉम्प्लिकेटेड है। मैं कई मेरे दोस्तों को जानता हूं, छोटे छोटे व्यापारियों को, जिनका GST की वजह से धंधा बंद हो गया क्योंकि वो GST नहीं कर पा रहे। तो
तो धंधा ही बंद कर दिया उन लोगों ने। ऐसे टैक्स सिस्टम का क्या फायदा जो धंधा ही बंद कर दे, जो व्यापारी बंद कर दे। हमें पूरे देश के अंदर ऐसा टैक्स सिस्टम की जरूरत है जो कि आसानी के साथ लोग, सबसे पहले क्या जरूरत है, टैक्स बाद में आता है, पहले अर्थव्यवस्था तो चले, व्यापार तो चले, इंडस्ट्री तो चले, रोजगार तो मिले लोगों को, दुकानें तो चले, उद्योग तो चले। उद्योग ही नहीं चलेंगे, इंडस्ट्री नहीं चलेगी, दुकानें ही नहीं चलेंगी और कहेंगे टैक्स दो पहले, टैक्स दो पहले। टैक्स कहां से देगा आदमी? ये जो पूरा जीएसटी बनाया गया ये बहुत ज्यादा कॉम्प्लिकेटेड है और बनाने के बाद ये जो यूनिफॉर्म पूरे देश के अंदर एक जैसी चीजों के ऊपर एक जैसा टैक्स, ये भी सही नहीं है। हमारे देश के अंदर गुजरात की अर्थव्यवस्था अलग है, देश की अलग है, इसकी अलग है, वहां पे अलग हो सकता है एक चीज के ऊपर, यहां टैक्स लगाना हो वहां ना लगाना हो। मैं पर्सनली इस पूरे सिस्टम के पक्ष में नहीं हूं। ये पूरा का पूरा जो सिस्टम, इतना कॉम्प्लिकेटेड सिस्टम, इसको सिंप्लीफाई करने की जरूरत है ताकि व्यापारी और उद्योगपति आराम से टैक्स दे सके। અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી કે જે અત્યારે જેલમાં છે અને એમને જેલમાં ગઈકાલે સીબીઆઈ કેસ કર્યો છે, એ જે વાત કરી રહ્યા હતા ગુજરાતના કેટલાક ઉદ્યોગપતિઓ સાથે એનો એક કાર્યક્રમ હતો ચૂંટણી દરમિયાન, ત્યારે વાત કરી રહ્યા હતા, એ સમયની આ વિડીયો આપણે જોઈ. તો અરુણભાઈ, આમાં મૂળ વાત એ છે કે આટલા બધા જે ઉદ્યોગો બંધ થયા છે, લોકોએ નોકરી ગુમાવી પડી છે, તો માત્ર આપણે ગુજરાતના એના સંદર્ભમાં ગુજરાતની વાત કરીએ 10% નુકસાનની જો વાત કરીએ તો 3,70,000 ઉદ્યોગો તો માત્ર ગુજરાતના થાય છે બંધ, જે થયા છે એમાં. અને એમાં 13 થી 15 લાખ લોકો બેકારીના ખપ્પરમાં હોમાઈ ગયા છે માત્ર ગુજરાતમાં જ. તો આ જે વાત આખી ઊભી થઈ છે, કેમ થઈ છે, શું લાગે છે તમને આની પાછળનું કારણ શું છે? કારણ કે તમે તો વર્ષોથી આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છો, નોકરિયાતો સાથેના પ્રશ્નો છે, લેબર જે પ્રશ્નો છે એની સાથે જોડાયેલા છો, તો આમાં ખરેખર શું કારણ શું લાગે છે ગુજરાતના સંદર્ભમાં આપને? એક વાત તો તમે જે કહી અને આંકડાઓ આપ્યા તે ગુજરાત માટે તો અતિ ગંભીર સ્થિતિ છે. કારણ એ છે કે એક સમયે ગુજરાત ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ઉપર નભતું હતું અને ગુજરાતની ઓળખ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હતી, મિલો હતી, અમદાવાદની મિલો એની ઓળખ હતી ઉદ્યોગ તરીકે. પરંતુ તે પછીના કાળમાં અને તે સમયે પણ ગુજરાતનું જે ઉત્પાદન હતું તે ઉત્પાદનનો બહુ મોટો સિંહ ફાળો હોય તો તે સિંહ ફાળો છે એ નાના ઉદ્યોગો અને અસંગઠિત ક્ષેત્રમાં ઉત્પાદિત થતી વસ્તુઓમાં હતું અને હજારો માણસો, હજારો નહીં બલકે લાખો માણસોની રોજગારી આ નાના ઉદ્યોગોમાં હતી. અને તમને યાદ હોય તો બરાબર એક સમયે મને યાદ નથી મુખ્યમંત્રીનું નામ, પણ બહુ મોટા પાયે જીઆઈડીસીઓ બનાવવા માટેનું અભિયાન ગુજરાતમાં ચલાવવામાં આવ્યું ગુજરાત સરકાર દ્વારા. કારણ કે નાના ઉદ્યોગોને પ્રાથમિકતા આપી હતી અને તે મારફત એમ્પ્લોયમેન્ટ સર્જન કરવું હતું. પરંતુ મારો બહુ દ્રઢ માનવું છે અને એ હકીકત છે, મને યાદ છે હું રાજકોટ ગયો ત્યારે ત્યાંના સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીના પ્રેસિડેન્ટ હતા રમણભાઈ પટેલ. એણે ખુલ્લી રીતે સરકાર સામે કીધું હતું કે સરકારની નીતિઓને કારણે તે સમયે એટલે કે આજથી 10 વર્ષ પહેલા 1 લાખ નાના ઉદ્યોગો બંધ થઈ ગયા હતા. એનો એ ગ્રીવન્સ રજૂ કરતા હતા. અમારી C2ની કોન્ફરન્સનું ઉદ્ઘાટન પ્રવચનમાં અમે એમને બોલાવ્યા હતા, મજદૂરોની કોન્ફરન્સ હતી એમાં. તો એમાં બહુ દેખીતી વાત, જ્યારે ખુદ ઇન્ડસ્ટ્રી વાળો એમ કહેતો હોય કે સરકારની નીતિને કારણે અમારી આ પરિસ્થિતિ થઈ છે, અને હવે તો સાવ દીવા જેવી સ્થિતિ ક્લિયર થઈ ગઈ છે કે સરકારની પોતાની પોલિસી, નીતિ એ સ્પષ્ટપણે ગણ્યા ગાંઠ્યા મોટા ઉદ્યોગપતિઓની તરફદારી કરનારની હોવાનું હવે એસ્ટાબ્લિશ થઈ ચૂક્યું છે, સાબિત થઈ ચૂક્યું છે, અને કેટલીક જગ્યાએ તો એનું ગૌરવ પણ લેવામાં આવે છે. ગુજરાતમાં તમે બરાબર તપાસ કરો તો 10 વર્ષમાં ગુજરાત સરકારે ગુજરાતની એક પણ જીઆઈડીસી તરફ પૂરું ધ્યાન પણ આપ્યું નથી.
જીઆઈડીસીઓમાં નાના ઉદ્યોગો જે ડેવલપ કરવા માટે બનાવી હતી ગુજરાત સરકારે, એ જીઆઈડીસીઓ પ્રત્યે સંપૂર્ણપણે ધ્યાન ન આપવાનો પોલિસી જાણે ગુજરાત સરકારે અપનાવી તેવી હાલત હતી. અને એમાં મોટા પાયે લાલ જાજમ બિછાવવાનું કામ મોટી કોર્પોરેટ કંપનીઓ અને ફાઇનાન્શિયલ હેલ્પ આપવાનું, સ્ટેટની મદદ આપવાનું કામ પણ મોટા ઉદ્યોગપતિઓને આપવાનું થયું. અને એના પરિણામ સ્વરૂપે પરિણામ એ આવ્યું કે ગુજરાત કે જે નાના ઉદ્યોગોનું જબરજસ્ત સેન્ટર હતું, આમ તપાસ કરવા જાઓ તો છેક તમે સુરતમાં જાઓ કે સૌરાષ્ટ્રના બધા ઇલાકાઓમાં જાઓ કે અંકલેશ્વર ભરૂચ તરફ જાઓ કે ઇવન બરોડાની આસપાસની પેરીફેરિયલ ઇન્ડસ્ટ્રીમાં જાઓ તો તે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીથી વિસ્તારો ધમધમતા હતા. અને આજે હાલત એ છે કે ગુજરાતમાં ગુજરાત સરકારની પોલિસીને કારણે, જીએસટીના અમલને કારણે, નોટબંધીની આડેધડ અમલવારી અને ડેક્લેરેશનને કારણે પરિસ્થિતિ એ થઈ ગઈ છે કે ઓછામાં ઓછા હું તો એમ કહીશ કે 60% નાના ઉદ્યોગો કામ કરતા બંધ થઈ ગયા છે. કોરોના વખતે બધાને ખબર જ છે, કોરોનામાં જે ઇન્ડસ્ટ્રી બંધ થઈ તે પછી રિવાઇવલ રેટ 60% પણ નથી, 50% ઇન્ડસ્ટ્રી રિવાઇવ જ નથી થઈ. નોટબંધી વખતે પણ એ જ હાલત છે. નોટબંધી વખતે જયારે નોટબંધીની જાહેરાત થઈ તે પછી જે ઇન્ડસ્ટ્રીનો હાહાકાર સુરતમાં થયો હતો, જે ઇન્ડસ્ટ્રીનો હાહાકાર સૌરાષ્ટ્રના રિજિયનમાં થયો હતો અને ઇવન ખુદ અમદાવાદમાં થયો હતો, અને એમાં જે ઇન્ડસ્ટ્રી બંધ થઈ નોટબંધીને કારણે, એનું પરિણામ એ આવ્યું હતું કે પછી રિવાઇવલ રેટ, હકીકતે એમ છે કે રિવાઇવલ રેટ પ્રત્યે કે રિવાઇવ કરવા માટે આ ઇન્ડસ્ટ્રીને ગુજરાત સરકાર દ્વારા કોઈ પણ પ્રકારના કોન્ક્રીટ પગલાઓ ભરવામાં આવ્યા નહીં. અને એના પરિણામે નાના ઉદ્યોગપતિઓ તો પરેશાન થયા, ધંધા બિઝનેસ વગરના થયા. પણ સાહેબ, મજદૂરોની હાલત શું થઈ હશે એ કોઈએ કોઈ દિવસ વિચાર્યું છે ખરું? આજે એક ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારો મજદૂર કે જે તે સમયે 5,000, 7,000, 10,000 કમાઈને પોતાના કુટુંબનું પાલન પોષણ કરતો હતો, એ મજદૂરોની હાલત તો એટલી ખરાબ થઈ કે જેને વિશે ગુજરાત સરકારે કોઈ પણ પ્રકારની કોઈ કાર્યવાહી કરી નથી. સાહેબ, હું આપનું દિલીપભાઈ ખાસ ધ્યાન દોરવા માંગુ છું. અવારનવાર હીરા ઉદ્યોગમાં મંદી આવે છે. મંદી એટલે કેવી? 2 મહિનાના વેકેશન થઈ જાય હીરા ઉદ્યોગ, જેમાં 20 થી 25 લાખ માણસોની રોજગાર છે. તે પછી સરકારને તો કઈ કરવાનું જ નથી. ગુજરાતમાં પ્લાસ્ટિક ઉદ્યોગ તો દુનિયાભરમાં સપ્લાય કરતો હતો, એમાં હજારો મજૂરો કામ કરતા હતા. એ પ્લાસ્ટિક ઉદ્યોગની હાલત એ છે કે હવે આજે 10% પ્લાસ્ટિકના કારખાના પણ કામ કરતા નથી અને તે હાલતમાં બેઠો છે. પણ ગુજરાત સરકારે શું કરવાનું? ગુજરાત સરકાર તરફથી કોઈ પણ પ્રકારની પોલિસી મેજર્સ મદદ કરવાની. હું એમ નથી કહેતો કે પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રીને મદદ કરો, પણ કોઈ પોલિસી મેજર તો હોય કે નહીં, જેના આધાર ઉપર ગુજરાતનું નામ મોખરે હતું તે ગુજરાતનું નામ તળિયે પહોંચી ગયું ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથમાં. એ નાનો ઉદ્યોગ હતો, એ અસંગઠિત ક્ષેત્રનો ઉદ્યોગ હતો, તેની પ્રત્યે ગુજરાત સરકારની સંપૂર્ણપણે બેદરકારી છે. અને માત્ર ને માત્ર કોર્પોરેટ કંપનીઓને વાઇબ્રન્ટના મોટા તવાયફા કરી અને વાઇબ્રન્ટમાં મોટી ઇન્ડસ્ટ્રીને ઇન્વાઇટ કરી અને તે ઇન્ડસ્ટ્રીયલિસ્ટોને બેફામ રીતે, હું શબ્દ વાપરીશ, અબજો કરોડો રૂપિયાની મદદ, જમીનની અને ફાઇનાન્શિયલ મદદ ગુજરાત સરકાર કરવા તત્પર હોય છે કે જેમાં રોજગારીનો રેટ તો ઓછો છે. મોટી ઇન્ડસ્ટ્રી આવે એ ટેકનોલોજી સાથે આવે છે તો એમાં રોજગારીનો રેટ તો ઓછો છે. એટલે એમ કહેવાય છે, અમે તો ટ્રેડ યુનિયનો એમ કહીએ છીએ કે ડેવલપમેન્ટ વિધાઉટ એમ્પ્લોયમેન્ટ છે. આ ડેવલપમેન્ટ વિધાઉટ એમ્પ્લોયમેન્ટ થાય ત્યારે તે દેશની પ્રજાનો પ્રોબ્લેમો વધે, સામાન્ય પ્રજાના પ્રોબ્લેમો વધે. અને હું ફર્ધર મોર ઇકોનોમિક્સની દ્રષ્ટિએ કહું છું કે જ્યારે બેરોજગારી વધે ત્યારે પ્રજાની પરચેઝિંગ કેપેસિટી ઓછી થાય. અને આજે મંદીની વાતો કરે છે તો કોઈ વાર કોઈ કારણ આપી દેશે વિશ્વ મંદી છે એટલા માટે, પણ હકીકત તો એમ છે કે જ્યારે અનએમ્પ્લોયમેન્ટ થયું કોરોનાને કારણે, જીએસટી ને કારણે,
સરકારની ઉદારીકરણની નીતિઓને કારણે, એ નીતિઓને કારણે જે અનએમ્પ્લોયમેન્ટ થયું, તે અનએમ્પ્લોયમેન્ટને કારણે જે મજદૂરોના ખિસ્સામાં દર મહિને પગાર આવતો હતો, તે પગાર આવતો બંધ થયો, અને જે બજારમાં વસ્તુ ખરીદવા જતો હતો તે ખરીદવાનું બંધ થયું. અને જ્યાં જ્યાં પરચેઝિંગ કેપેસિટી ઓછી થાય ત્યાં હંમેશા ઔદ્યોગિક મંદી આવ્યા વિના રહી શકતી નથી. અને તેનો ભાગ જ તે આજે દેશ અને ગુજરાત ભોગવી રહ્યું છે. અને મારી તો દ્રષ્ટિએ જો આ જ નીતિ ચાલુ રહેશે, ગુજરાત સરકારની મોટા ઉદ્યોગપતિઓની તરફદારી કરનારની એન્ટી વર્કર્સ પોઝિશન ચાલુ રહેશે, તો યાદ રાખજો, ગુજરાત ઇન્ડસ્ટ્રી માટે જે જાણીતું હતું, ગુજરાત જે ટ્રેડ માટે જાણીતું હતું, તે ગુજરાતનો નંબર ક્યાંય પાછળ વયો જશે. અને જે આજે સમયે જે સ્થિતિ છે કે માણસો રોજગાર માટે ગુજરાતમાં આવે છે, એની બદલે હાલત એ થશે કે ગુજરાતીઓએ બહાર રોજગાર મેળવવા માટે ફાંફા મેળવવા પડશે, તેવી હાલત થશે. તે કારણ છે. અને એટલા માટે હું તો બહુ દ્રઢતાથી હા, તમારી વાત સાચી. તમે જે વાત કરી કે કાપડ અને પ્લાસ્ટિક ઉદ્યોગની, તો તમે ખાસ વાત કરી કે અત્યારે એકદમ બેકારી એમાં છે, અને મોટાભાગના બંધ પણ થઈ ગયા છે. તો આ જે કેટલાક લોકોએ જે કેલ્ક્યુલેશન કરેલું છે કે ગુજરાતમાં ખરેખર શું પરિસ્થિતિ છે 5 વર્ષમાં, તો એમાં 5 વર્ષમાં જે નાના મધ્યમ ઉદ્યોગો છે, લઘુ ઉદ્યોગો છે અને મોટા ઉદ્યોગો, બધા ઉદ્યોગોને સાથે મળીને એક સર્વસંમતિ એવી સધાય છે કે 5 વર્ષમાં ગુજરાતમાં આ લગભગ 1 કરોડ લોકો આમાં બેકાર થયા છે. 1 કરોડ લોકો, આ ખાસ કરીને કાપડ, પ્લાસ્ટિક, હીરા ઉદ્યોગ અને સ્ટેનલેસ સ્ટીલ જે બનાવતી ફેક્ટરીઝ હતી, એ પણ મોટાભાગે જે એમાં બંધ થઈ ગઈ છે. તો આ આખી જે હાલત ઊભી થઈ છે એમાં નાના મધ્યમ કક્ષાના ઉદ્યોગો અને મોટા ઉદ્યોગોને કારણે ગુજરાતમાં અત્યારે 5 વર્ષમાં આ 1 કરોડ લોકો બેકાર બની ગયા છે. એટલે તમે જે કહી રહ્યા છો એની સાથે આ કેટલાક નિષ્ણાંતો પણ સહમત છે, ખાસ કરીને ઇકોનોમિક્સ સાથે જોડાયેલા લોકો છે, એ પણ એની વાત સાથે સહમતિ બતાવી રહ્યા છે. તો તમે જે ચિંતા વ્યક્ત કરી કે જો આ જ રીતે ચાલતું રહેશે તો ઉદ્યોગો એક દિવસ ગુજરાતના લોકોએ બહાર જવું પડશે. અત્યારે અમે જોઈએ છે કે જે હાઈ સોસાયટી જે છે એ વધારે પૈસા કમાવા માટે ગુજરાત બહાર જઈ રહ્યા છે. દર વર્ષે હજારો લોકો ગુજરાતની બહાર, ખાસ કરીને વિદેશમાં જઈ રહ્યા છે. તો આ પરિસ્થિતિ આખે ઊભી થઈ છે ભારતમાં. આપણે જોઈએ છીએ કે ભારતમાં જુલાઈ 2015 થી આ જે સર્વે જે બહાર થયો છે એમાં જુલાઈ 2015 થી જૂન 2016 સુધીમાં અને ઓક્ટોબર 2022 થી સપ્ટેમ્બર 2023 સુધીના જે વચ્ચેના આ ગાળામાં જે છે 18 લાખ કારખાના બંધ થયા હોવાનો એના ઉપરથી એક અંદાજ મૂકવામાં આવ્યો હતો. તો એમાં 54 લાખ લોકોએ નોકરી ગુમાવી હતી. તો આ અસંગઠિત સેક્ટર એન્ટરપ્રાઇઝ નો જે વાર્ષિક સર્વે છે એ ખરેખર તો ગુજરાત માટે ચિંતાનું કારણ હોવું જોઈએ એવું લાગી રહ્યું છે અત્યારે. તો અરુણભાઈ, ખરેખર આમાં સરકારે શું કરવું જોઈએ આના માટે કે જે નાના ઉદ્યોગો વધારે વિકસે, તો માટે શહેર ઉપર વધારે ફોકસ કરવું જોઈએ, ગામડાઓ ઉપર વધારે ફોકસ કરવું જોઈએ કે શું કરવું જોઈએ? તમે જે રીતે જીઆઈડીસી ની વાત કરી કે એક સમય એવો હતો કે જીઆઈડીસી માં વધારે ઇન્ડસ્ટ્રી આવે, નાની ઇન્ડસ્ટ્રી આવે એ માટેનું ફોકસ હતું. તો હવે કઈ ફેરફાર કરવો જોઈએ? ગ્રામ્ય લક્ષી અથવા તો કૃષિ લક્ષી વધારે ઇન્ડસ્ટ્રી, નાના કદના એકમો ઉભા કરવા જોઈએ એવું લાગે રહ્યું છે તમને? હું 2-3 વાત બહુ સ્પષ્ટપણે માનું છું કે ગુજરાતના ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથનો ખરેખર કોઈ ઇતિહાસ તપાસે તો હકીકત એમ છે કે ગુજરાતમાં લેન્ડ રિફોર્મ થયા, જમીનની વહેંચણી થઈ, અને જમીનની વહેંચણી, લેન્ડ રિફોર્મ એટલે નાના ખેડૂતોને જમીનો આપવામાં આવી. ઢેબરભાઈ વખતે બહુ મોટા ખેત સુધારા થયા, સૌરાષ્ટ્ર સરકાર વખતે, અને તે પછીના કાળમાં પણ કોંગ્રેસના સમયમાં પણ સાથણીની જમીનો નિયમિત રીતે દર વર્ષે આપવામાં આવતી. હું આ ઉલ્લેખ એટલા માટે કરું છું કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ માટે પરચેઝિંગ કેપેસિટી જે વખતની પ્રજાની ન વધે ત્યાં સુધી ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ થઈ શકે નહીં. અને ગુજરાત એટલા માટે કોઈ દાવો કરતો હોય કે ફલાણાએ ડેવલપ કર્યું, હું હતો ને મેં ડેવલપ થયું, હકીકત એમ નથી. ગુજરાતનું ડેવલપમેન્ટનો બેઝિક આધાર એમ છે કે ગુજરાતમાં લેન્ડ રિફોર્મ, બિહારમાં જયારે મોટા જમીનદારો હતા 5000 એકરની જમીન ધરાવનારા, બીજા રાજ્યોમાં પણ આ જ પ્રકારના હતા, ત્યારે ગુજરાતમાં મોટો જમીનદાર નહોતો, કારણ કે લેન્ડ રિફોર્મ વહેલા થઈ ગયા, અને લેન્ડ રિફોર્મ વહેલા થઈ ગયા એને કારણે ખેતીનું ડેવલપમેન્ટ થયું
અને ખેડૂતની પરચેસિંગ કેપેસિટી વધી એટલા માટે સાહેબ રાજકોટ ડેવલપ થયું. કિર્લોસ્કરનું Yes. એન્જિન જબરજસ્ત રીતે આખી ફેક્ટરીઓ થઈ અને એમાં 6,500 મજૂરો કામ કરતા હતા કિર્લોસ્કર કંપનીના, જે ખેતીમાં જ જતા હતા એ ઉદ્યોગો. એટલે મારું સૂચન એમ છે સ્પષ્ટપણે, નંબર 1, આજે તપાસ કરો તો ગુજરાતનું બજેટ તપાસ કરો, છેલ્લા 5 વર્ષનું ગુજરાતનું બજેટ તપાસ કરવામાં આવે તો ઇન્ડસ્ટ્રી માટે મૂકવામાં આવેલા કુલ બજેટનું હાર્ડલી 5% જ બજેટ એ સ્મોલ ઇન્ડસ્ટ્રી માટે રાખવામાં આવે છે. જે સ્મોલ ઇન્ડસ્ટ્રી તમારું એમ્પ્લોયમેન્ટનું કુલ જે ઓલું છે તે એમ્પ્લોયમેન્ટ કુલ તમારું 40% આપે છે. 40% આપે છે. યસ, હા, 40% એમ્પ્લોયમેન્ટ જનરેટ કરે છે જે સ્મોલ ઇન્ડસ્ટ્રી. એ જ એમ્પ્લોયમેન્ટના સ્મોલ ઇન્ડસ્ટ્રી માટે ગુજરાત સરકારના બજેટમાં હાર્ડલી 4 થી 5% જ ફાળવણી કરવામાં આવે છે. એનો અર્થ શું થયો? તો કે દુર્લક્ષ સેવામાં આવે છે સ્મોલ ઇન્ડસ્ટ્રી પ્રત્યે. માત્ર ભાષણ કરવામાં આવે છે MSEM નું, પરંતુ હકીકતે આર્થિક મદદ કરવાના સવાલ ઉપર સંપૂર્ણપણે મીંડું થયું છે. એનો પરિણામ જ આજે તપાસ કરો, કુલ 25 GIDC છે ગુજરાતમાં ટોટલ, એટલે કે જિલ્લા પ્રમાણે ગણીએ તો. એ 25 GIDC માંથી આજે હાલત ઈ છે કે 12 GIDC, હું નથી કહેતો, વિધાનસભામાં જે જવાબ આપવામાં આવ્યો તે વિધાનસભામાં એમ કહેવામાં આવ્યું કે 12 GIDC માં 50% જ કારખાનાઓ ચાલુ છે. 12 GIDC તો એવી છે કે જેમાં 50% જ કારખાનાઓ ચાલુ છે, જે બાકીના બંધ થઈ ગયા છે. તો શું સરકારને એના માટે કોઈ પોલિસી જ નથી બનાવવાની? એને મદદ કરવા માટે કઈ કરવાનું જ નથી. અને એટલા માટે પહેલી વાત આ છે કે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી માટેનું ફાઇનાન્શિયલ એલોટમેન્ટ મોટા પાયે ગુજરાત સરકારે વધારવું જોઈએ. આ નંબર 1. નંબર 2, આજે ગ્રામ્ય વિસ્તારોમાં, હું ચાઇના ગયો હતો ત્યારે મેં જોયું, સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના સ્ટડી માટે એક ટીમ ગઈ હતી, એમાં હું ગયો હતો. તો ગામડામાં તમને ઉદ્યોગો મળે, નાના ઇન્ડસ્ટ્રી, કોઈ પણ ગામડામાં જાઓ તમે તો એના એગ્રીકલ્ચરને લગતા નાના નાના ઉદ્યોગોને ત્યાંની ચાઇનીઝ ગવર્મેન્ટ મદદ કરે, અને મદદ કરે એના પરિણામ સ્વરૂપે ચાઇનાનો ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ વધે છે ગ્રામ્ય વિસ્તારમાં. એમ ગુજરાતમાં કોઈ કહેતો ખરું? ગુજરાત સરકાર દાવો ઠોકીને એમ તો બોલે કે અમે આટલી એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રી વધારી. એગ્રીકલ્ચરમાં ઇન્ડસ્ટ્રી વધારવા એટલે ઇન્ડસ્ટ્રી, હું એમ નથી કહેતો કે મોટી ઇન્ડસ્ટ્રી કરીને લાવો, ટ્રેક્ટર બનાવો એને ઇન્ડસ્ટ્રી હું નથી કહેતો, પણ એગ્રીકલ્ચર પ્રોડક્ટ સાથે સંકળાયેલી, આવો ને આદિવાસી વિસ્તારમાં હું તમને લઈ જાઉં, કેટલીય નાની નાની વસ્તુઓની નાની નાની ઇન્ડસ્ટ્રી થઈ શકે એવા સંજોગો જ છે, પણ મદદ કરનારું કોઈ છે જ નહીં. ફાઇનાન્શિયલ મદદ વાતો માત્ર સ્ટાર્ટઅપની કરીએ છીએ, પણ સ્ટાર્ટઅપમાં તો બૂચ મારવા સિવાય બીજું કઈ થતું નથી. એના મળતિયાઓ પૈસા મેળવી અને પૈસા ઓળવી જાય છે બેંકોના અથવા તો મોટી કંપનીઓના. પણ હકીકતે સ્ટાર્ટઅપ કરાવવું હોય તો હાલો હું તમને ગામડામાં લઈ જાઉં. ટ્રાઇબલ એરિયાની જ વાત કરું તો ટ્રાઇબલ એરિયામાં જ એવડો મોટો સ્કોપ છે નાની ઇન્ડસ્ટ્રી માટેનો, એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રી માટેનો. એ લોકોની આદિવાસી જે જંગલો છે એમાંથી ઉત્પાદન થતી વસ્તુઓનો કે જબરદસ્ત ઇન્ડસ્ટ્રી ઉભી થઈ શકે. પણ કોને વિચારવાનું? ગુજરાત સરકારને તો એવો ટાઈમ જ નથી, કારણ કે એને અદાણી ને અંબાણીની સેવામાંથી સમય મળે તો સામાન્ય માણસ માટે વિચારે, એમને ટાઈમ જ નથી. અદાણી અંબાણીની સેવા જ એમને અદાણીને જ 5 કરોડ મીટર જમીન આપી છે આ સરકારે, 5 કરોડ મીટર જમીન. તો એ ક્યાંથી વિચારવાના છે? વાત સાચી તમારી. તો વરુણભાઈ, એક હમણાં કેટલાક જે સ્ટડી થયા છે એમાં એક વિગત એવી આવે છે કે 2018માં ગુજરાતમાં 4 લાખ નાના મધ્યમ ઉદ્યોગો, મધ્યમ કદના ઉદ્યોગો હતા. એમાંથી 80% મંદીની ઝપેટમાં હતા 2018માં જ. એટલે કે નોટબંધી પછી, જે તમે હમણાં નોટબંધીની વાત કરી, તો 80% ને સીધી એ અસર થઈ હતી અને મંદીની ઝપેટમાં એ ઉદ્યોગો આવી ગયા હતા, અને એમાંથી 50% તો બંધ થઈ ગયા હતા. ત્યારે વિજય રૂપાણીએ જે જાહેરાત કરી હતી ત્યાર પછી, કોવિડ પછી,
કે અમે ઉદ્યોગોને માટે 1 લાખ કરોડ રૂપિયાની અલગ અલગ પ્રકારની મદદ કરીશું, પરંતુ આજ સુધી કોઈ ઉદ્યોગોને એ રીતે મદદ મળી નથી. તો આની પાછળનું જે સરકારની જે ખરેખર નીતિ હોવી જોઈએ, એ નાના ઉદ્યોગોને મદદ કરવી, એ તો બિલકુલ દેખાતી નથી. અને એના કારણે બેકારી જે રોજે રોજ વધી રહી છે, મોદીના સમયમાં 10 વર્ષમાં શિક્ષિત બેરોજગારી છે જે કેન્દ્ર સરકારમાં, તો એ 6% વધારો થયો છે. તો એ સ્પષ્ટપણે બતાવે છે કે એમની જે ઉદ્યોગ નીતિ છે એ ઉદ્યોગ નીતિ સદંતર ફેલ ગઈ છે. નહીતર આટલા મોટા પ્રમાણમાં બેરોજગારી ઊભી જ ન થઈ શકે. શા માટે થાય? નાના સેક્ટરમાં જે તમે વાત કરી કે નાના એકમોને જો મદદરૂપ થાય તો આ શિક્ષિત બેકારો જે બેકારી વધી રહી છે, યુવાનોનો હિસ્સો જે બેરોજગારીમાં જે છે એ 54% શિક્ષિત યુવાનોનો છે. તો આ કેમ આવું થયું છે? એને એ ઘટતું નથી, વધી રહ્યું છે. 2022માં શિક્ષિત બેકારોની જે કુલ બેકારી હતી એમાં જે શિક્ષિત બેકારો હતા એ લગભગ 65-66% જેટલા હતા, બાકીના જે અશિક્ષિત હતા. તો એ પ્રમાણ જે વધી રહ્યું છે એની પાછળનું જે તમે જે કારણો બતાવ્યા છે એની સાથે 100% એવું લાગી રહ્યું છે. તો આ જે યુવાનો જે છે, યુવાનોની ખરીદ શક્તિ, પેલી વાત તમે એક વાત કરી કે ખરીદ શક્તિ વધે તો આપોઆપ ઉદ્યોગો તેજીમાં ચાલે, પરંતુ અત્યારના યુવાનોને કે જે પેલા પગાર મળતા હતા ખાનગી સેક્ટરમાં એના પ્રમાણમાં 50% જ મળી રહ્યા છે. માનો કે કોઈ એક યુવકને આજથી 10 વર્ષ પહેલા જે પગાર મળતો હતો 10,000 રૂપિયા, તો આજે 10,000 જ મળી રહ્યો છે. એમાં તો કોઈ વધારો થતો નથી. સામે મોંઘવારી તો વધી છે 40%. તો આ પણ એક ફેક્ટર એની પાછળનું કારણ હોય એવું તમને લાગી રહ્યું છે કે સરકાર જે પગાર ઓછા આપે છે, ઉદ્યોગો જે પગાર ઓછા આપી રહ્યું છે, ખાસ કરીને લેબરને અને એને ઓફિસમાં કામ કરનારાઓને, તો એના કારણે સાયકલ જે વધવી જોઈએ, આર્થિક સાયકલ, એ સાયકલ વધતી નથી એવું લાગી રહ્યું છે આપણે? બહુ સ્પષ્ટ ઓછા પગારના કારણે. હા, હું એ વાતને વધારે આગળ ડેવલપ કરીશ. બે મોટા સવાલો હંમેશા ઇકોનોમિક્સમાં રહેલા છે ડેવલપમેન્ટ સાથે, કે જે સરકાર પોતાનું પબ્લિક સ્પેન્ડિંગ વધારતી નથી, એટલે કે પબ્લિક સ્પેન્ડિંગ જો વધારવામાં આવે તો એ રાજ્યનો કે સ્ટેટનો વિકાસ થાય છે. અહીંયા ગુજરાતમાં પરિસ્થિતિ ઊંધી થઈ છે. સરકારનું પબ્લિક સ્પેન્ડિંગ જે બેરોજગાર લોકોને રોજગાર જે આપવાની વાત કરે છે તેવા લોકો પાછળનો ખર્ચમાં તો સતત ઘટાડો થતો જાય છે. બહુ મોટા પાયે ઘટાડો થયો છે. ગુજરાત સરકારનું તમે બજેટ તપાસો તો પબ્લિક સ્પેન્ડિંગ પાછળ જે કુલ ખર્ચ કરવામાં આવે તેમાં છેલ્લા 4 બજેટમાં કુલ, એટલે ટોટલ સરવાળો કરીએ તો કુલ 19%નો ઘટાડો કર્યો છે છેલ્લા 4 બજેટમાં, કટકે 4 બજેટ વાઇઝ. હા, 4 બજેટમાં 19%નો ઘટાડો પબ્લિક સ્પેન્ડિંગમાં કર્યો છે. હવે પબ્લિક સ્પેન્ડિંગ ઘટાડો તો સીધું ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ ઉપર જ અસર થવાની છે. હવે પગારો આપે છે, તમે ફિક્સ પગારદારો બનાવી નાખ્યા. આજે હાલત ઈ છે કે ગુજરાતમાં કાંઈ નો કરો તો પણ 7.5 લાખ નોકરિયાત એવા છે કે જેને કાયમી પ્રકારે અપાતા વેતન અપાતા નથી. ફિક્સ પગારદાર છે, કરાર આધારિત છે, આઉટસોર્સિંગ વાળા છે, આંગણવાડી વર્કર છે, આશા વર્કર છે, કે જેને લઘુત્તમ વેતન જેવા પગારો પણ આપવામાં આવતા નથી. એટલે કે સરકારની તિજોરીમાંથી તે ખર્ચ કરવામાં આવતો નથી. હવે સરકારી તિજોરીમાંથી જો તમે ખર્ચ ઘટાડો તો તે ખર્ચ ઘટાડો તો સ્વાભાવિક છે માણસની ખરીદ શક્તિ જ છે તમારી બજારને ખુશખુશાલ રાખવાની છે. એટલે તમે તપાસ કરજો દર વખતે દિવાળી વખતે બોનસ જ્યાં સુધી કર્મચારીના ખિસ્સામાં ન આવ્યું હોય ને ત્યાં સુધી બજારમાં ખરીદનારો એકેય હોતો નથી. ખરીદી થતી જ નથી, વાત સાચી છે. અને છેલ્લા 4 દિવસમાં જ જયારે બોનસ આપવામાં આવે ત્યારે બજાર ભીડથી ભરાઈ જાય છે. પણ એનો અર્થ શું છે કે તમે જો કર્મચારીઓને, આંગણવાડી વર્કરને, આશા વર્કરને, પછી નોકરિયાતને, ઇવન ખાનગી કંપની પણ પોતા કર્મચારીઓને અપાતા પગારો ઘટાડતી જાય, એટલે કે મોંઘવારીના પ્રમાણમાં વધારે નહીં, એ એક ઘટાડો જ છે. અને લઘુત્તમ વેતન તો ગુજરાતમાં નાના 8-10 રાજ્યો કરતા પણ ઓછું છે. ગુજરાત સરકારનું લઘુત્તમ વેતન, જે સરકારે જાહેર કરેલા લઘુત્તમ વેતન પણ દેશના ઘણા નાના રાજ્યો કરતા પણ ઓછું છે.
તો એનો પૂર્વોત્તર અરુણભાઈ, હા. પૂર્વોત્તરના રાજ્યો જે છે, જે હા, એકદમ નાના રાજ્યો છે કે જ્યાં વિકાસ નથી, ત્યાં પણ લઘુત્તમ વેતન કોઈ પણ પ્રકારનું તમે કામ કરો તો 1,000 રૂપિયાનું રોજનું લઘુત્તમ વેતન નક્કી કરેલું છે. હા, નહીં, પોંડિચેરીમાં નક્કી કરેલું છે. ખાલી ત્યાંની ચાર ગવર્મેન્ટે, પૂર્વોત્તરના જે 4 રાજ્યો છે એને નક્કી કરેલું છે કે કોઈ પણ કામ તમે કરાવો તો 1,000 રૂપિયા તો રોજના એને આપવાના જ. તો ગુજરાતમાં કેમ આ નથી થતું? હા, પણ એટલે એટલા માટે કે મારી દ્રષ્ટિએ ઉદ્યોગપતિઓ ને બધા ઓર્થોડોક્સ છે. ગુજરાતના વેપારી રહ્યા ને, એકચ્યુઅલી ગુજરાતને વેપારી તરીકે નામ અપાણું, અને એને કારણે એની સમજદારી હંમેશા ડેવલપમેન્ટની જૂનવાણી હોય. એટલે જૂનવાણી વિચારધારા પ્રમાણે ઓછો મજૂરને પગાર ઓછો આપીને, એટલે દુકાનમાં મહેતાજી કામ કરતો હોય તો એને 2,000 જ અપાય. એવી સમજદારી વાળા આપણા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો પણ છે. અને એને કારણે ખુદ વેપારીઓ પોતાના પગ ઉપર, ઉદ્યોગપતિઓ પોતાના પગ ઉપર કુવાડો મારે છે કે તમે તમારા મજૂરને ઓછું વેતન આપશો અને બહાર મોંઘવારી વધતી જશે તો એને ખાવામાંથી પૈસા બચત નહીં થાય. હું બહુ દેશી હાવ વાત કરું છું ઇકોનોમિક્સની, કે માણસની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પાછળ જેટલો એને ઓછો ખર્ચ કરવો પડે એટલો તે બજારમાં વધુ ખરીદી કરવા જાય બીજી વસ્તુઓ, ખાવાની પીવાની ચીજ વસ્તુઓ કરતા. અને જો ઈ સ્પેન્ડિંગ કરવા જાય તો ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ થાય, બજારમાં ડિમાન્ડ ઊભી થાય. અને ઇન્ડસ્ટ્રી વાળા સમજતા જ નથી. ઓછો પગાર આપી અને જાણે મોટો નફો લઈ લેવો છે, પણ હકીકતે લાંબા ગાળે તો તે મંદી તરફ લઈ જશે તમને. અને ગુજરાત સરકારની તો આખી પોલિસી જ એના આધાર ઉપર છે કે એસ્ટાબ્લિશમેન્ટ કોસ્ટ, તમે તપાસ કરજો છેલ્લા 10 વર્ષના આંકડા, ગુજરાત સરકારના એસ્ટાબ્લિશમેન્ટ કોસ્ટમાં આજે તમે જુઓ તો 50% ઘટાડો કર્યો છે. 50, ઓર્ડિનરી વાત નથી, ઓર્ડિનરી વાત નથી. કુલ પોસ્ટો છે, કુલ જે સરકારી મંજૂર થયેલી પોસ્ટો છે એની 50% જગ્યાઓ ભરાઈ નથી. 78,000 શિક્ષકોની જગ્યા ખાલી છે. એ 78,000 શિક્ષકોની જગ્યા ખાલી છે તો એ 78,000 શિક્ષકોની જો ભરતી થઈ હોત તો એ પગાર લઈને બજારમાં ખરીદી કરવા જાત કે નહીં? પણ ખુદ ગુજરાત સરકારે પોતાની એસ્ટાબ્લિશમેન્ટ કોસ્ટ કરી. એટલે હું કહેતો તો એ કે જે સરકાર પબ્લિક સ્પેન્ડિંગ ઘટાડી નાખે, પબ્લિક સ્પેન્ડિંગ જે સરકારનું ઓછું થાય તે રાજ્યોમાં આર્થિક પ્રગતિ ધીમે ધીમે ઓછી થતી જાય, ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ ઉપર એની અસર થયા વિના ન રહે. અને છેવટે કઈ ઇન્ડસ્ટ્રી ચાલે તો કે સર્વિસ ઇન્ડસ્ટ્રી, મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી ઉપર આની અસર થાય. સર્વિસ ઇન્ડસ્ટ્રી જરૂર થાય પણ કોઈ પણ દેશ સર્વિસ ઇન્ડસ્ટ્રી ઉપર વિકસી શકે નહીં, મેન્યુફેક્ચરિંગ ઉપર વિકસી શકે. અને આપણા દેશની હાલત ઈ છે, કોરોના પછીના કાળમાં જે આંકડાઓ આવ્યા એમાં આપણો મેન્યુફેક્ચરિંગનો ગ્રોથ રેટ માઇનસ થઈ ગયો હતો. એટલે કે એક માત્ર એગ્રીકલ્ચરમાં આપણે થોડુંક બરાબરમાં હતા, બાકીનો ટોટલ ડેવલપમેન્ટનો રેશિયો તપાસો તો મેન્યુફેક્ચરિંગમાં આપણો માઇનસ ગ્રોથ થઈ ગયો હતો. માઇનસ થઈ ગયો તો હજી આજની તારીખે કોરોના પછીના 3 વર્ષે પણ આજે આપણે બરાબરીમાં પહોંચી શક્યા નથી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં. મેન્યુફેક્ચરિંગમાં આપણે 2% પહોંચ્યા છીએ વધારો, એટલે કે જૂના કમ્પેરેટિવ કરો તો 2% વધ્યા છે, માઇનસમાંથી 2% પહોંચ્યા છે. પણ જે ગ્રોથ તમારો 7-8% હોવો જોઈએ મેન્યુફેક્ચરિંગમાં, તો 2 એના ફાયદા થાય. એક તમારી નિકાસ વધે અને બીજું તમારું સ્થાનિક બજાર ડેવલપ થાય. અને એ સ્થાનિક બજાર ડેવલપ કરવા પાછળ સરકારની નીતિઓ જ જવાબદાર છે. જૂના જમાનામાં ઓર્થોડોક્સ માણસો એમ કહેતા હતા કે મજદૂરો લડે છે ને આંદોલન કરે છે એટલા માટે કારખાના બંધ થાય છે, પણ હવે એ બધી જૂની વાતો થઈ ગઈ. જૂની વાતો થઈ ગઈ. હા, વાત સાચી છે તમારી. તો તમે અરુણભાઈ, તમે જે એક વાત કરી કે જો
એગ્રીકલ્ચર ક્ષેત્રમાં જે દર વર્ષે સાથણીની જમીન આપવામાં આવતી હતી, વાવવામાં આવતી હતી, તો એના કારણે રોજગારી વધતી હતી, ખર્ચ વધતું હતું લોકોનું, એના કારણે અર્થતંત્ર તેજી કરતું હતું. તો સરકારે હમણાં જ એક આંકડાઓ જાહેર કર્યા છે. એમાં એમણે એવું કહ્યું છે કે ગુજરાતમાં જે સરકારે જે ઉદ્યોગોને જે જીઆઈડીસી બનાવવા માટે જે જમીન આપી છે, એ જીઆઈડીસી ની જમીન લગભગ 8,500 પ્લોટ છે, અને એ પ્લોટમાંથી 2200 તો અત્યારે ખાલી પડેલા કે ઉદ્યોગો બંધ પડેલા છે, એમાં તો કઈ એક્ટિવિટી થતી નથી. તો આ 36,000 હેક્ટર જમીનમાં 228 જીઆઈડીસી સરકારે બનાવી, એમ છતાં પણ ત્યાં ઉદ્યોગો બંધ રહ્યા છે. બીજી બાજુ જે તમે જે વાત કરી કે જો એ જમીન જે આપવામાં આવે છે, આ જે મોટા ઉદ્યોગો છે, એમાં 1 લાખ હેક્ટર જમીન એવી જમીન છે કે જ્યાં 500 જેટલી સરકાર પ્રાઇવેટ જે જીએડીસી કહી શકાય એ પ્રકારની ઊભી થઈ છે 1 લાખ હેક્ટરમાં. તો આ જે જમીન ત્યાં આપવામાં આવી છે, ખાસ કરીને મોટા ભાગની તો કૃષિને લગતી જ છે, પડતર જમીન તો આપવામાં નથી આવતી ગૌચરને બાદ કરતા. તો જો એ જમીન આ ગરીબ લોકોને ત્યાં ખેતી કરવા માટે આપવામાં આવી હોત તો ઉદ્યોગો કરતા વધારે તેમાં વળતર મળ્યું હોત એવું લાગે છે તમને? ચોક્કસ. એટલે હું એટલા માટે હું તમને કહું, મને યાદ છે, એટલે મારો તો કોલેજ કાળ હતો, ઝીણાભાઈ દરજી હંમેશા દરેક જિલ્લામાં આવતા. હું નામ એટલા માટે યાદ કરું છું, એટલા માટે કે ઈ કલેક્ટરને બોલાવતા, ડીડીઓને બોલાવતા, અને મને યાદ છે અમે કોલેજમાં હતા ત્યારે એમના દરબારમાં જતા, તો ઈ ત્યાં ને ત્યાં સ્થળ ઉપર જીવન વિહોણો માણસ અરજી લઈને આવ્યો હોય તો કલેક્ટર ને ડીડીઓ ને એમ કહેતા કે આ સાથની જમીન એને અહીંયા આપી દે, મારી હાજરીમાં એને પટ્ટો આપ. અને તે દર વર્ષે આ પ્રોગ્રામ ગુજરાતમાં થતો હતો. એના પરિણામે અનેક નાના નાના માણસો કે જે જમીન વિહોણા હતા એને જમીનો મળી, એ લોકો ખેતી કરતા થયા. અને સૌરાષ્ટ્રનો તો આખો ઇતિહાસ જ એમ છે કે લેન્ડ રિફોર્મ ઢેબરભાઈએ કર્યા એટલા માટે સૌરાષ્ટ્રનો ખેડૂત સમૃદ્ધ થયો, અને સૌરાષ્ટ્રનો ખેડૂત સમૃદ્ધ થયો એટલે રાજકોટ ધમધમતું થયું. રાજકોટની ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથની હિસ્ટ્રી. તો અરુણભાઈ, સરકારે વારંવાર એક જશ લીધો છે કે ગામડાઓમાં અમે 24 કલાક વીજળી આપી છે, ગ્રામ વિસ્તારોમાં, ખેતરોમાં નહીં, ગ્રામ વિસ્તાર. એના કારણે રોજગારી વધવાની છે એવું એમણે કહ્યું હતું કે નાના નાના એકમો ગામડાઓમાં થવાના છે. તો અત્યારે હિજરત તો શહેર તરફ થઈ રહી છે, નાની જમીનો જે ખેડૂતો વેચી રહ્યા છે ગામડાઓ છોડીને શહેરો તરફ જઈ રહ્યા છે. તો ખરેખર આ સરકારના દાવા જે હતા વીજળીના સંદર્ભમાં કે અમે 24 કલાક વીજળી આપવાના કારણે ત્યાં નાના ઉદ્યોગો વિકાસ પામશે, તો આ કેટલા અંશે આજે સાચો પડી રહ્યો છે? કારણ કે છેલ્લા 20 વર્ષથી તો સરકાર દાવો કરી રહી છે. આ સરકાર ફેંકુબાજીમાં માસ્ટર છે. એક વાત તમને કહી દઉં, હું ખૂબ ગામડાઓમાં પણ ફરું છું. એક વાત તો એ છે કે 24 કલાક વીજળી આપવામાં આવી રહી છે તે જ વાત ખોટી છે, સાવ સંપૂર્ણપણે ખોટી છે. આ વાત ક્લિયર છે. અને એને પાછો આધાર બનાવીને કોઈ ઇન્ડસ્ટ્રીયલ વધશે. અરે ભાઈ, તમે કોઈ પણ ઇન્ડસ્ટ્રી નાખવી હોય તો ઉદ્યોગપતિઓને પૂછજો કે ઇન્ડસ્ટ્રી નાખે ત્યારે એને ઇલેક્ટ્રિક કનેક્શન મેળવવામાં કેટલા ફાંફા મારવા પડે છે. અને એની એ છોડી દો, ગુજરાતમાં ખેડૂતોને લાઇટ કનેક્શનની પેન્ડિંગ અરજી આજની તારીખે 4.5 લાખ છે. જે ખેડૂતોએ 5-5 વર્ષથી વીજ કનેક્શન મેળવવા માટે, ખેતીનું વીજ કનેક્શન મેળવવા માટે અરજી કરી, તેવી અરજીઓને હજી આજની તારીખે ગામડામાં વીજ કનેક્શન આપવામાં આવતું નથી, વેઇટિંગ લિસ્ટમાં મૂકવામાં આવે છે. અને ત્રીજી વાત, ગામડા, સાહેબ કોઈ પણ ગામડામાં જાઓ અત્યારે મોટી ઉંમરના સિવાય કોઈ માણસ તમને ત્યાં મળે જ નહીં. ગામડાઓ તો મોટા ઉંમરના માણસો માટેનું રહેવાનું સ્થળ ધીમે ધીમે થઈ ગયું છે. ખેતી તો નુકસાનનો ધંધો છે. મોટા ભાગના માણસો, આજે સુરત આવડું મોટું ડેવલપ થયું, પણ કોઈ પણ સોસાયટીમાં જાઓ તો ક્યાંથી આવ્યો છો? તો કે અમરેલીથી આવ્યો છું. ક્યાંથી આવ્યો છો ભાઈ દાદા? તો કે ભાયાવદરથી આવ્યો છું. અમરેલીથી શું, ભાવનગરથી, આ બધા ત્યાં જાય છે. શું કામ જાય છે? જો તમે ખેતીને ડેવલપ કરી હોત, આજે તમે દેવા નાબૂદી તમે કરી શકતા નથી, કર્ણાટક કરી શકે છે. તો માણસ ખેતીમાં રોકાયેલો રહે છે. એમ્પ્લોયમેન્ટનું સૌથી મોટું સાધન તો એકચ્યુઅલી ખેતી છે. પણ ખેતીને પ્રોત્સાહન આપવાનું કામ ગુજરાત સરકારે તો ક્યારનું છોડી દીધું.
પાક છોડી વીમાને દીધું. નામે Even- મશ્કરી હા. કરી નાખી. અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જાહેર કરેલો પાક વીમાનો પ્રોગ્રામ ગુજરાત સરકારે બંધ કરી દીધો. એની જ સરકારે જાહેર કરેલો નરેન્દ્ર મોદીનો પાક વીમાનો પ્રોગ્રામ ગુજરાતમાં બંધ કોણે કરી દીધો હતો? કે ગુજરાતના રૂપાણી સાહેબ. રૂપાણી, આ હા, હકીકત છે. આ હકીકત છે. અને હકીકત છે. આ બંધ એમાં કરજો. અત્યારે વીમો આપવામાં નથી આવતો. નથી આપતા. તો હા, હવે એક yes, બાજુ yes. વાવાઝોડું આવે, એક બાજુ પૂર આવે, એક અતિ વરસાદ આવે, કા અકાળ આવે, તે દિવસે ખેડૂત હા. શું કરે? તો ખેતી પ્રત્યે સરકારની તમે સહાય ધ્યાન જાહેર આપજો. કરે, સરકાર સહાય જાહેર કરે એ જ. બાકી તો કઈ એમાં તો મળતું કાંઈ નથી. જ એટલા માટે તો એટલા હા. માટે તો આ સૌથી મોટી ચિંતા ઊભી થઈ છે. ઉદ્યોગો બંધ પડી જાય છે તો મોટી રોજગારીનું સાધન તો ખરેખર કૃષિ છે. કૃષિ ક્ષેત્રે વિકાસ કરવો જોઈએ. ગામડાઓમાં નાના નાના જો ઉદ્યોગો થાય તો ત્યાંથી પણ એટલા જ મોટા પ્રમાણમાં સપોર્ટ મળી રહે. તો એ તો થતું નથી. તો અરુણભાઈ, તમે આજે સારી ચર્ચા કરી. બીજા કોઈ મુદ્દાઓ છે તમારી પાસે? ના, બસ આ મુખ્ય મળે. એટલે એકચ્યુઅલી તો અમારી દ્રષ્ટિએ તો ગુજરાત સરકારની પોલિસીને કારણે આ પ્રશ્નો ઉભા થયા છે. આજે ઓકે. સરકારની નીતિઓ એવા પ્રકારની હોય કે જેને કારણે સ્મોલ ઇન્ડસ્ટ્રીને મદદ મળે. માત્ર સ્મોલ ઇન્ડસ્ટ્રી નહીં, પરંતુ નોકરિયાત, મજદૂર, આ બધા લોકોને પૂરતો વેજ મળે. અને વેજ મળે તો ગુજરાતની ભૂતકાળના સમયમાં, હું ફરીવાર રિપીટ કરીને કહું છું, જ્યાં જાઉં ત્યાં બોલું છું, કે લેન્ડ રિફોર્મ થવાને કારણે ગુજરાતમાં જમીનની વેચણી થઈ એટલા માટે વધુ લોકોના હાથમાં જમીન આવી તો તે ખેતી વધી, અને ખેતી વધી તો એનો પરચેસિંગ કેપેસિટી ગામડાવાળાની, એટલે તમે ગુજરાતના શહેરોમાં જાઓ, તાલુકા સેન્ટરોમાં, તો હટાણાના સેન્ટર છે. પરચેસિંગ કેપેસિટી વધી હતી એટલા માટે એ ગ્રોથ થયા ત્યાં, અને ઈ ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ. આજે હાલત એ છે કે ગ્રામ્ય ઇન્ડસ્ટ્રી તો આપણે ડેવલપ જ નથી કરતા. વાય ગુજરાત સરકાર શા માટે એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રી ડેવલપ કરતી? અને ઈ કરે તો પણ જે સ્થળાંતર થઈ રહ્યું છે મોટા પાયે, જે શહેરો માટે આવનારા દિવસોમાં મોટા પ્રોબ્લેમો ઉભા કરવાના છે, એ પણ નથી થતું. એટલે ગુજરાત સરકાર એને જવાબદાર છે. સરકારે ટૂંકમાં નીતિ બનાવી છે. વાત, હા, તમારી સાથે 100% સહમત છીએ. તો તમે અરુણભાઈ, તમે ઘણી હવે આપણો સમયની મર્યાદા છે. ઘણી બધી તમે સારી વાત કરી. લોકોને ઘણા મુદ્દાઓ, તમારા વર્ષોનો જે અનુભવ છે, અનુભવ તમે શેર કર્યો, અને એના કારણે કંઈક સરકાર જો આમાં કંઈક વિચારે તો સારી વાત છે. તમારો ખૂબ ખૂબ આભાર, અરુણભાઈ. ના, ફરી વાર આપને અભિનંદન કે આવા ટોપિક લઈને તમે ચર્ચાઓ ગોઠવો છો. ખરેખર આપ વ્યક્તિગત રીતે પણ અભિનંદનને પાત્ર છો. તો હતા અરુણભાઈ, કે જે ટ્રેડ યુનિયન ક્ષેત્રે જોડાયેલા છે, અને કર્મચારીઓથી લઈને જે એના પ્રશ્નો છે એની મોટાભાગની એમની વાત હતી. પણ એમના કેટલાક મુદ્દાઓ જે છે એ એક સમજવા જેવા છે. કારણ કે અમે એક વાત કરી કે જે નોકરીઓ ગુમાવવામાં આવે છે એમાં આપણે જોઈએ છીએ કે નાના ઉદ્યોગો ન હોવાના કારણે આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં 3,243 નાના એકમો બંધ થયા છે 2021-22માં. કેમ આટલા બધા બંધ થયા? એનું કારણ શું છે? નાના એકમો આટલા મોટા પ્રમાણમાં જો બંધ થઈ જતા હોય, અને 2022-23માં તો 13,000, એટલે કે દર વર્ષે ફેક્ટરીઓ, નાની ફેક્ટરીઓ બંધ થઈ રહી છે. અને આ જે ઉદ્યોગો બંધ થયા છેલ્લા 5 વર્ષમાં, એમાં કારણે કેટલા બધા લોકોએ પોતાની નોકરી ગુમાવી છે. એમાં ખાસ કરીને કાપડ ઉદ્યોગ જે છે, સુરતમાં કાપડ ઉદ્યોગ અત્યારે કેન્દ્રિત થયો છે, સુરત અને અમદાવાદમાં. અને એમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં 400 જેટલી ટેક્સટાઇલ પ્રોસેસિંગ યુનિટમાં 5 કરોડ રૂપિયાનું 1 લાખ મીટર કાપડ રોજનું બનતું હતું. ત્યાં મોટા 20 યુનિટો બંધ થઈ ગયા હતા. 2023માં પણ આવી જ હાલત હતી. સુરત કાપડ ઉદ્યોગના ઉત્પાદનમાં 30 થી 40% ઘટાડો થયો હતો, અને રોજગારીમાં 50% કાપ આવ્યો હતો. તો આ બધા કારણો છે કે સરકાર ખરેખર એના માટે ધ્યાન નથી આપતી. એના કારણે, અને ગુજરાત સરકારે ધ્યાન ન આપ્યું એના કારણે જે ગુજરાત એક સમય કાપડ ઉદ્યોગમાં સારામાં સારું નામ ધરાવતું હતું, એ હવે તમિલનાડુનું તિરુપુર જે છે એ સુરત કરતા પણ આગળ નીકળી ગયું છે, અમદાવાદ કરતા પણ આગળ નીકળી ગયું છે. ત્યાં 80,000 કરોડ રૂપિયાનું કાપડનું ઉત્પાદન ત્યાં થઈ રહ્યું છે. 80,000 કરોડ રૂપિયાનું. ને જો ગુજરાતમાં એ જો થયું હોત તો ગુજરાતમાં અત્યારે જે 20 લાખ જેટલા લોકોને રોજગારી મળે છે કાપડ ક્ષેત્રે, એ મોટાભાગના એમાં તો બહારના લોકો જ છે, ગુજરાત બહારના.
તો આ બધું ન થયું હોત એના કારણે, જો કારણ કે સુરતમાં અંદાજિત 50,000 કાપડ ઉત્પાદન એકમો છે અને ઉદ્યોગોમાં એકંદરે ઉત્પાદન લગભગ 30% ઘટ્યું છે. ઉત્પાદન ઘટે એટલે બેરોજગારી વધવાની છે, કર્મચારીઓને કામદારોને તો છૂટા કરવાના જ છે. અને એનું મુખ્ય કારણ એ બતાવે છે કે ચીનથી જે કાપડ આવે છે, સસ્તું કાપડ હમણાં જે આયાત થઈ રહ્યું છે એના કારણે વધારે અસર થઈ છે એવું એ ઉદ્યોગોનું પણ કેવું છે. તો એ સરકારે એના માટે પણ કરવું જોઈએ. હીરા ઉદ્યોગ સુરતનો સૌથી વધારે, સુરત, અમદાવાદ, અમરેલીથી લઈને ભાવનગરમાં બધે જ હીરા ઉદ્યોગ એટલા મોટા પ્રમાણે, પાલનપુરમાં પણ છે. તો 2023માં ઓક્ટોબરમાં બોટાદમાં જ માત્ર 20% એકમો બંધ થઈ ગયા હતા, માત્ર બોટાદમાં. એના કારણે 40% લોકોએ રોજગારી ગુમાવવી પડી હતી, મંદી અને બધા એના બધાના કારણે. તો જો માત્ર એક બોટાદ જેવા નાના સેન્ટરમાં આવું થતું હોય તો સુરતમાં તો 6 લાખ ડાયમંડ પોલિશ કરનારા લોકો છે. તો એમાં 5,000 નાની અને મધ્યમ મોટી પ્રકારની ફેક્ટરીઓ છે. 5,000, આ એક યુનિટમાં 10 લોકો આપણે રોજગારી ગણીએ તો કેટલી બધી રોજગારી થાય છે. 6 લાખ લોકો એમાં રોજગારી મેળવે છે માત્ર સુરતમાં જ. તો હીરાના કારખાનામાં કામ કરતા લગભગ 60 લાખ લોકોમાંથી 50% બેકાર બની ગયા હતા. બધા જ આખા રાજ્યનું જે આપણે ગણતરી કરીએ તો એમાં 50% હમણાં જ ગઈ દિવાળીમાં, અને 2 મહિનાનું તો વેકેશન જાહેર કરવું પડ્યું હતું. 85% હીરા, આ જે આખા વિશ્વમાં 10% હીરા જે બને છે સુરતમાં બને છે. તો ત્યાં પણ એવી જ હાલત ઊભી થઈ હતી. છતાં પણ સરકારે એના માટે તો કોઈ, જે અરુણભાઈ જે વાત કરી, તો સરકારે એના માટે તો કોઈ સ્કીમ જાહેર નથી કરી આ ઉદ્યોગોને બચાવવા માટે કે એને પ્રોત્સાહન આપવા માટે કે જેથી કરીને રોજગારી વધે. સરકારની પેલી જવાબદારી એ છે કે રોજગારી વધવી જોઈએ, પરંતુ એના માટેનું કંઈ જ થયું નથી. ડાયમંડ બુર્સ બનાવ્યું છે, નરેન્દ્ર મોદીએ એનું ઉદઘાટન કર્યું છે, પણ તે ઉદઘાટન પછી તો ઉલટાની જે ખરેખર એ ઉદ્યોગમાં તેજી આવવી જોઈતી હતી, મંદી આવી છે. શા માટે? કમર તોડ મંદી આવી છે. 2023માં 5.1% વૃદ્ધિ થવાની ધારણા હતી, એ માઇનસમાં જતી રહી છે. કેમ આવું થયું છે? સરકારે ખરેખર આના માટે વિચારવું જોઈએ, હીરા ઉદ્યોગ માટે ખાસ કરીને. કારણ કે હીરા ઉદ્યોગ જે છે એ ગુજરાતમાં સૌથી વધારે રોજગારી આપતું નાના એકમોનું સેન્ટર સૌથી વધારે છે. સુરત એમાં સૌથી વધારે, અમદાવાદ છે, અને બીજા બધા ઘણા બધા સેન્ટરો પણ એમાં છે. તો આ જે છે એ સૌથી મોટું કારણ સરકારની ભૂલ ભરેલી નીતિ અત્યારે લાગી રહી છે. કારણ કે ગુજરાતમાં 2014માં લગભગ 3 લાખ નોંધાયેલા નાના અને મધ્યમ ઉદ્યોગો હતા, એમાં લગભગ 95% નોંધણી થયા વગરના હતા. 3 લાખ બતાવે છે સરકાર, પણ એમાં 95% તો નોંધણી થયા વગરના હતા. તો આ બધા સવાલ છે. સ્ટેનલેસ સ્ટીલ જે છે એના કારખાનાઓ છે એ પણ ચાઇનાની આયાત હમણાં વધી છે, અને 2024માં એમાંથી કેટલી બધી સ્ટેનલેસ સ્ટીલ બનાવતી ફેક્ટરીઓ જે છે એ બંધ થઈ ગઈ છે. ભારતની 80% સ્ટેનલેસ સ્ટીલ ગુજરાતમાં બને છે, નાના અને મધ્યમ ઉદ્યોગોમાં. એમાંથી 80% તો 80% તો અમદાવાદમાં છે. એમાં 20% કંપનીઓ બંધ થઈ ગઈ છે. 20%, આ 2024ની વાત છે. એક સ્ટીલ ઇન્ડસ્ટ્રી જે છે એ 100થી વધારે લોકોને નોકરી આપે છે. 100 લોકોને નોકરી આપે છે. એવા કારખાનાઓ કેટલા બધા, 80% જે મંદીમાં અત્યારે આવી ગયા છે. 20 કંપનીઓ બંધ થઈ ગઈ છે. કેટલા બધી બેરોજગારી એના કારણે ઉભા થયા છે. કારણ કે ચીનથી જે વાસણો અને સ્ટેનલેસ સ્ટીલ જે આવી રહ્યું છે એ સસ્તું પડે છે એટલા માટે. અમદાવાદમાં 80 જે આવી કંપનીઓ હતી, એમાંથી 20 કંપનીઓએ કામગીરી તો ટોટલી બંધ કરી દીધી છે અત્યારે, અને 100 જેટલી કંપનીઓ એવી છે કે જે માત્ર વાસણ બનાવવાનું કામ કરે છે. તો એની પણ ગંભીર હાલત અત્યારે છે આખા ગુજરાતમાં. તો આ સરકારે ખરેખર તો આના માટે વિચારવું જોઈએ કે ચીનનો જે સસ્તો માલ આવી રહ્યો છે એના ઉપર એન્ટી ડ્યુટી નાખવી જોઈએ. અહીંયા જે ગુજરાતમાં જે માલ સ્ટોક વધારે છે એ પણ સરકારે અટકાવવો જોઈએ એના માટે, પરંતુ કંઈ કરવા તૈયાર નથી લાગતી. અત્યારે તો કાપડ મિલમાં પણ આવી હાલત છે. કાગળ મિલમાં પણ આવી જ હાલત છે. 20 જેટલી કાગળ મિલો બંધ થઈ છે ગુજરાતમાં. 26,000 લોકો એના કારણે બેકાર બની ગયા છે. મોરબી, અમદાવાદ, સુરત, વાપી, વલસાડમાં જે મિલો છે એમાં બંધ થઈ ગઈ છે. ગુજરાતમાં 100 કાગળ મિલો માંથી 20 મિલો તો અત્યારે બંધ થઈ ગઈ છે. 6 મહિનાથી બંધ છે. કેમ સરકાર એના માટે કંઈક કરવા તૈયાર નથી? 2023માં પણ આવી જ હાલત હતી. તો આખી જે ઘટનાઓ પછી એક સામે આવી રહી છે, તો એના કારણે ખરેખર તો અત્યંત પરિસ્થિતિ ઊભી થઈ છે. પ્લાસ્ટિકમાં તો અત્યંત ખરાબ હાલત આજે ઊભી થઈ છે. એમાંથી 30,000 એકમો પ્લાસ્ટિક બનાવતા ઉત્પાદન લેતા, એમાંથી
10,000 તો આખા દેશમાં 30,000 છે, એમાંથી 10,000 તો ગુજરાતમાં છે, અને એમાંથી 80% તો અત્યારે અત્યંત ખરાબ હાલતમાં થી પસાર થઈ રહ્યા છે. આર્થિક હાલત અત્યંત કથળી ગઈ છે. ભાવનગરમાં મોટાભાગના એકમો બંધ થઈ ગયા છે, અમદાવાદમાં એ જ હાલત છે. તો આનું જે ટર્નઓવર દેશમાં થતું હતું લગભગ 40,000 કરોડ રૂપિયા જેવું પ્લાસ્ટિકનું, એમાં અત્યારે મંદી છે અને 50,000 લોકો એમાં રોજગારી મેળવતા હતા, અને સૌથી વધારે તો ગુજરાતમાં મેળવતા હતા. છતાં પણ આજે ભૂપેન્દ્ર પટેલની સરકાર આના માટે કંઈ કરવા તૈયાર નથી. એના માટે નાના વેપારીઓને જે મદદ કરવી જોઈએ એ મદદ કરવા તૈયાર નથી. અગાઉની જે રૂપાણીની સરકાર હતી એને પણ તો અનેક સ્કીમ જાહેર કરી, તે પણ સ્કીમનો ક્યાંય અમલ થયો નહીં. આજે આવી હાલત ઊભી થઈ છે, અને સરકારની જે આ નીતિ છે, નીતિના કારણે આજે ઉદ્યોગ ધંધા ઠપ થઈ ગયા છે, બેકારી વધી છે. ગુજરાતના 5 વર્ષમાં 1 કરોડ નોકરી ગઈ હોવાનો એક અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. જો એ નોકરી પાછી નહીં આવે તો ગુજરાતની હાલત આવનારા દિવસોમાં અત્યંત ખરાબ થવાની છે, એમાં તો કોઈ શંકાને સ્થાન નથી. એટલા માટે ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના હિતમાં નરેન્દ્ર મોદીની સરકારની સામે જો અવાજ ઉઠાવવો પડે એમ હોય તો અવાજ ઉઠાવીને પણ કેન્દ્ર સરકાર પાસેથી વધારાની સહાય લઈ આવવી જોઈએ. આજ સુધી નરેન્દ્ર મોદીએ ગુજરાતને કોઈ વધારાના આર્થિક સહાય કરી નથી ઇન્ડસ્ટ્રીને, મોટા ઉદ્યોગોને લાવવા સિવાય. ખરેખર તો મોટા ઉદ્યોગોમાં એટલી બધી રોજગારી નથી. જે કઈ રોજગારી મળે છે નાના ઉદ્યોગોમાં મળે છે, અને આજે આખા દેશમાં જે ચિંતાનું મોજું છેલ્લા 2 દિવસથી ઊભું થયું છે, એમાં ગુજરાતની હાલત અત્યંત ખરાબ છે, અને ગુજરાતની હાલત સુધારવી એ ભૂપેન્દ્ર પટેલના હાથમાં છે. અને એમને અલગ અલગ પ્રકારના પેકેજીસ બનાવવા પડશે, અને એ પેકેજીસ બનાવવા માટે કેન્દ્ર સરકારની મદદ લેવી પડશે. આપણે જાણીએ છીએ કે કેન્દ્ર સરકારમાં કોઈ જ મદદ નહીં કરે જ્યાં સુધી ગુજરાતના લોકો એની સામે અવાજ નહીં ઉભો કરે. અવાજ કોણ ઉભો કરી શકે? મુખ્યમંત્રી પોતે અવાજ ઉભો કરી શકે. અગાઉના ઘણા બધા મુખ્યમંત્રીએ પોતાની પક્ષની સરકારો હતી કેન્દ્ર સરકારમાં, છતાં પણ એની સામે અવાજ ઉઠાવ્યો છે. તો ભૂપેન્દ્ર પટેલ કેમ અવાજ ન ઉઠાવી શકે નરેન્દ્ર મોદી સામે, અને વિશેષ પેકેજ કેમ ન લઈ આવી શકે ગુજરાત માટે? તો આજે આવી પરિસ્થિતિ ઊભી થઈ છે, અને એના માટે જો કોઈ જવાબદાર હોય તો એ કેન્દ્ર સરકારની આર્થિક નીતિ અને ગુજરાત સરકારની આર્થિક નીતિ આના માટે જવાબદાર છે. આજે તો આટલું જ, અને આવતીકાલે આવા જ કોઈક મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું અને એની બાબતો રજૂ કરીશું. લલિતભાઈ ત્રિવેદી કરીને આપણા એક વાચક છે, એમ કહે છે કે દર્શક છે આપણા, સૌરાષ્ટ્રની મુખ્ય રોજગારી મેળવતા હીરા ઉદ્યોગ સાથે મજૂરી કરતા રત્ન કલાકારોની ખૂબ જ કફોડી હાલત છે. આ જો આપણા દર્શકો પણ આ જ વાત માની રહ્યા છે, તો સરકારે પણ ગુજરાતના લોકોની વાત સ્વીકારવી પડશે. નહીં સ્વીકારે તો જે રીતે ગાંધીનગરની શેરીઓમાં બેકાર યુવાનોએ દેખાવો કરતા સરકાર સામે, અને સરકાર જેના પર લાઠીચાર્જ કર્યો હતો, તો આ જ સરકાર સામે એક દિવસ અવાજ ઉભો કરશે. નમસ્તે.